જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જશો? તો વાગ્યા છે અત્યારે 6:30 ને આપણે કામે વળગી ગયા છે. કપડાનો મોટો બધો ઢગલો પડ્યો છે. 2 દિવસથી સકલાણા નથી તો હવે હંકેલી લઈ આપણે દેશી ભાષામાં હંકેલી લઈએ. એ 2 દિવસથી અમે બહાર ગયા હતા તો પ્રસંગમાં આવ્યા, થાક્યા પાક્યા, તો ધોયા ને પહેર્યા તો હંકેલવાનો ઢગલો મોટો બધો પડ્યો છે. છોકરાઓને સ્કૂલે ટ્યુશનમાં ગયા હતા તો હવે તેડવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે તેડવા જશું. કેમ છો તમે બધા? મજામાં જ હશે. લગ્ન ગાળાની સિઝન ચાલુ છે અત્યારે તો ખાવા પીવામાં ધ્યાન રાખજો તમે બધાય. બાકી કપડાં સંકેલવાના છે, હવે સંકેલી લઈએ આપણે. પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે એટલે રસોઈ બનાવવી પડશે. આજ તો કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, પણ થોડું ઘણું શું કહેવાય કે રોટલું અને દૂધ ને એવું ખાઈ લેશું. લસણની ચટણી ને એવું હોય એટલે આપણે તો કાંઈ ન જોઈએ. પછી છોકરા હમણાં આવી જશે એટલે એને લેસન કરાવવું પડશે ટ્યુશનનું. તમારા લોકોને લગ્નની સિઝન કેવી ચાલી રહી છે? લાડવા ખાવામાં બધા ધ્યાન રાખજો. ને કોઈને થોડીક આમ દયા આવતી હોય તો આવો મને કપડાં હકલાવવા માટે. તો કામ પણ ઘણું બધું પડ્યું છે. ટાઈમ થઈ ગયો, સાંજ પડી ગઈ છે, દી આથમી ગયો છે. આગળ છોકરા આવશે એટલે કાંઈ કરવા નહીં દે. આપણે જેવા કામ કરશું ને એવું પાછું એવું ને એવું જ કરી નાખશે. એટલે એ આવ્યા ને હમણાં એ પહેલાં આપણે ફટાફટ બધું પતાવી લઈએ. તો અમારો આગલો વિડીયો જોવા માટે કાલનો દિવસ રાહ જોજો. અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે કપડાં સંકેલી લઈએ, નહીં તો મોડું થઈ જશે. જય દ્વારકાધીશ.